સોમનાથ મિત્રો, આજે આપણે ફરીથી નવા વિડીયોમાં 27 ફેબ્રુઆરી 2024 રોજ મળી રહ્યા છે. મિત્રો, 2 દિવસથી માર્કેટ કન્સોલિડેશન મોડમાં છે. બરાબર, ક્લિયર એન્ડ કટ તમને ફર્સ્ટ ઓફ ઓલ જણાવી દો. મિત્રો, આજે આપણે શું કરવું પહેલા તમને ફટાફટ જણાવી દો, ત્યારબાદ આપણે બેંક નિફ્ટી અને નિફ્ટીના એનાલિસિસ ઉપર આગળ વધીશું. આજે આપણે કશું નથી કર્યું. દિવસ દરમિયાન આપણે એક ઓપ્શન ટ્રેડ લીધો હતો, જે હતો આપણો નિફ્ટીનો કોલ. બરાબર, જે 0-0 ટ્રેડ હતો, જે આપણે 15 રૂપિયા બાય કરીને 25 રૂપિયા સેલ કરીને નાનું એવું પ્રોફિટ લઈને શાંતિથી ફૂલ ડે બેઠા છે. બરાબર, કાલે બી સેમ હતું, આજે બી સેમ છે. કારણ કે 2 દિવસથી તમને હમણાં ગ્રાફ ઉપર સમજાવું કે ટોટલી ટાઈમ પાસ માર્કેટ કરી રહી. મિત્રો, જણાવી દઉં કે શા માટે ટાઈમ પાસ. નિફ્ટી 22,280 નો ઓલ ટાઈમ હાઈ એટલે કે સર્વોચ્ચ ઊંચાઈ પરથી જો થોડું કરેક્શન જોઈએ કાં ટાઈમ પાસ જોઈએ, એટલે કે કન્સોલિડેશન જોઈએ, કન્ટિન્યુ મૂવમેન્ટ માર્કેટમાં ના આવી શકે. એટલે જે આપણે કરેક્શન તો 200 પોઈન્ટની આસપાસ મળ્યું છે, કે મેજર કરેક્શન મળ્યું નથી. 280 થી 22,280 થી લઈને 22,080 સુધી ધ્યાનથી સાંભળ્યો. શું કર્યું? 2 દિવસ કન્સોલિડેશન કર્યું છે, જે હવે એક અપસાઇડ અથવા તો ડાઉન સાઇડ મેજર આપશે. બરાબર, માર્કેટ મૂવ આ મૂવમેન્ટ માટે માર્કેટે કન્સોલિડેશન કર્યું છે. હવે જોઈએ કે કાલે મળે કે આપણી મંથલી એક્સપાયરી મોટામાં મોટી એટલે કે ગુરુવારે મળે. બરાબર, એ આપણે જોઈએ. બરાબર, મિત્રો જો ફટાફટ તમને વાત કરી દો કે નિફ્ટી 50 માં શું થયું. નિફ્ટી 50 આ 0.34% ઉપર ક્લોઝ થયું છે, જ્યારે બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.02% માઇનર એવું અપસાઇડ ક્લોઝિંગ થયું છે. નેગેટિવ વસ્તુ કોઈ નથી. યુએસ માર્કેટમાં જે કોઈ ન્યૂઝ નથી આવવાના અને નેગેટિવ પોઈન્ટ ક્યાંય જોવા મળતો નથી. હવે પોઝિટિવ પોઈન્ટ જોઈએ, માર્કેટ રાત્રે ઓપન થાય પોઝિટિવ રીએ કે નેગેટિવ એના ઉપર ડિપેન્ડ કરશે. બરાબર, સવારે ગેપ અપ ઓપન થાય કે ગેપ ડાઉન. બરાબર, ટોટલી યુએસ માર્કેટ ઉપર જ છે, કોઈ ન્યૂઝ બેઝ નથી થવાનું. અથવા તો કોઈ વીક ન્યૂઝ આવે, બરાબર, નેગેટિવ, તો એ અલગ વસ્તુ છે, એ નેચરલી આવતા હોય છે. બરાબર, હવે વાત કરીએ નિફ્ટી 50 છે ને, કાલે મોર્નિંગ થી લઈ એટલે કે 24 તારીખને લઈને 27 તારીખ આજે 3:30 સુધી એક ચેનલમાં કામ કર્યું છે. ચેનલ મિત્રો તમારી સામે આ ગ્રાફમાં તમને દેખાય જ છે. આમાં જબરદસ્તી ટ્રેડ પકડવાથી એસે લાગે છે, તમને ખ્યાલ છે. જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં છે ને, એને ખ્યાલ જ છે કે આપણા ટ્રેડ આજે બી એક્ટિવ નતો થયો ને ગઈકાલે બી એક્ટિવ નતો થયો. બરાબર, એક્ટિવ થયો તો આજે લેટ ટાઈમમાં થયો તો એક બે ફ્રેન્ડ જે હતા, બરાબર, કે થોડાક રિસ્કી ટ્રેડર છે આપણા જે ગ્રુપ મિત્ર, બરાબર, એ લોકોએ ટ્રેડ લઈને સારું એવું પ્રોફિટ લીધું હતું. પણ સેફ લોકો માટે આજે ટ્રેડ એક્ટિવ નતો થયો. ઓનલી 0-0 ટ્રેડ જ એક્ટિવ હતો. બરાબર, હવે વાત ક્લિયર કરી દો કે આ 2 દિવસ એવા હતા કે ઓપ્શન ટ્રેડરને શાંતિથી બેસવાના હતા. આપણે બેઠા છીએ, આપણે કોઈ લોસ નથી લીધો મોટો. બરાબર, એકાદા ટ્રેડમાં મહિનો એસએલ લીધો છે. બરાબર, ને 7 દિવસ કન્ટિન્યુ પ્રોફિટ 15 તારીખથી લીધા પછી એક એસએલ લાગે તો એમાં કોઈ મોટી વસ્તુ નથી. આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જઈને આપણા વોટ્સએપ નંબર પર જય સોમનાથ મેસેજ નાખી દો. હવે જો મિત્રો, નિફ્ટી 50 આ ચેનલમાં છે ને, ત્યાં સુધી કોઈ મોટી મૂવમેન્ટ નહીં આપે. તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, અથવા તો તમારે મગજમાં લેવલ લગાડવો હોય લેવલ લગાડ. હવે શું કરવું પડશે મિત્રો? જો કાલે નિફ્ટી 50 ને અપસાઇડ જવું હોય, કાં તો 22,250 ની ઉપર ગેપ ઓપનિંગ જોઈએ 50 પોઈન્ટ ઉપર આપણે ક્લોઝિંગ થી, અથવા તો માર્કેટ ઓપન થયા પછી 22,250 ની ઉપર જે ચેનલ છે, બરાબર, ચેનલ નું બ્રેકઆઉટ આપી અને 1-5 મિનિટની કેન્ડલ એની ઉપર સસ્ટેન થાય તો આપણે અપસાઇડ મૂવ આપણા ઓલ ટાઈમ હાઈ એટલે કે 22,280 સુધીની મળી. જો 22,280 થી ઉપર 1-5 મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ જાય તો આપણે ફૂલ ઓન બુલિશ સાઈડ રહેશું ને એન્ડ ઓફ ધ એક્સપાયરી ગુરુવાર સુધી આપણે નવો હાઈ એટલે કે 22,500 સુધીના હાઈ માટે આપણે કામ કરશું. બરાબર, ક્લિયર વ્યૂ મારો નિફ્ટી 50 માટે છે. જો આજે કોઈ નેગેટિવ ન્યૂઝ ના આવે, યુએસ માર્કેટ પોઝિટિવ ક્લોઝ આપે તો સવારે આપણે પોઝિટિવ સાઈડ સારો એવો કોલ સાઈડનો ટ્રેડ પકડી શકીએ. હવે જો આજે યુએસ માર્કેટ વીક રહે અને સવારે ગેપ ડાઉન ઓપનિંગ થાય, જો મિત્રો ગેપ ડાઉન ઓપનિંગ થયા પછી 22,130 ઇમ્પોર્ટન્ટ અત્યાર સુધી રેઝિસ્ટન્સ હતો, પહેલાથી ઓલ ટાઈમ હાઈ પણ થોડોક ટાઈમ રહી ગયો છે. હવે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની જશે 22,130 થી જો નીચે રેડ કેન્ડલ ક્લોઝ થાય 5 મિનિટની અને એનો લો બ્રેક થશે તો આપણે નિફ્ટી 50 માં 22,000 ના ટાર્ગેટ માટે કામ કરશું. જો એને સપોર્ટની આસપાસ ગેપ ડાઉન ઓપન થાય અને ત્યાંથી એક ગ્રીન કેન્ડલ કે એવું કોઈ ફોર્મેશન બનાવશે, બરાબર, કન્સોલિડેશન કરી, તો ફરીથી આપણે અપસાઇડ માટે નિફ્ટી 50 માં કામ કરશો. ડે ટાઈમ ફ્રેમમાં વાત કરી દો ને મિત્રો, તો નિફ્ટી 50 ફૂલ ઓન બુલિશ કેન્ડલ બનાવી છે. બરાબર, હવે ફટાફટ આપણે જતા આવીએ બેંક નિફ્ટીમાં. કાલે બી કોઈ બેંક નિફ્ટીનો હેવી ટ્રેડ પકડ્યો નતો, આજે નથી પકડ્યો, કારણ કે છેલ્લા ઘણા સમયથી વિડીયોમાં કહેતો આવું છું કે બેંક નિફ્ટી થી દૂર રહ્યો, કારણ કે બેંક નિફ્ટી થોડી વાર નેગેટિવ થોડી વાર પોઝિટિવ કન્સોલિડેશન, બરાબર, બંને સાઈડ ટ્રેપ પુટ કોલ બાયર સેલર બધાને ટ્રેપિંગ આપે છે અને જબરા એસે લગાડે છે, બધાને ખ્યાલ છે. કોઈ એવું બાહ્ય દેખાવ કરતું હોય તો આપણે એવો કરતા આવડતો નથી. બરાબર,
ક્લિયર એન્ડ કટ. હવે મારો મિત્ર એક જ કામ છે કે જો બેંક નિફ્ટી કાલે 47,750 ની ઉપર જશે અને 5 મિનિટની કેન્ડલ ગ્રીન કેન્ડલ એટલે કે લીલા કલરની કેન્ડલ સસ્ટેન થશે તો આપણે અપસાઇડ ની મૂવ પકડશું, બરાબર ને. આપણો ટાર્ગેટ રહેશે 47,890, બરાબર. પછી 47,960 ને 47,080 ના ટાર્ગેટ માટે આપણે બેંક નિફ્ટીમાં કાલે કામ કરશું. ને જો મિત્રો કાલે બેંક નિફ્ટી 47,000 ની ઉપર ક્લોઝિંગ આપી દે તો ફૂલ ઓન પોઝિટિવ એક્સપાયરી માટે આપણે જબરું મુવમેન્ટ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. હવે વાત કરીએ કે ડાઉન મુવમેન્ટ. જો કાલે મિત્રો ગેપ ડાઉન ઓપન થાય અને બેંક નિફ્ટી 47,500 ની નીચે એક રેડ કેન્ડલ ક્રિએટ કરે, બરાબર, ડાઉન ઓપનિંગ થયા પછી, અથવા તો માર્કેટ ડાઉન આવે ઓપન થયા ફ્લેટ ઓપન થયા પછી, અને એક 47,500 ની નીચે એક રેડ કેન્ડલ ક્રિએટ કરી બનાવી અને એનો લો બ્રેક કરશે તો 47,360 જે આજનો લો છે ત્યાં સુધીનો ટાર્ગેટ માટે આપણે કામ કરશું. પણ મિત્રો તમને જણાવી દઉં કે બેંક નિફ્ટીમાં એક્સપાયરી કાલે નથી. કાલે બુધવાર છે, મંથલી એક્સપાયરી ગુરુવારે હોય છે, એ બી યાદ રાખજો. કાલે કોઈ એક્સપાયરી નથી એટલે કોઈ એક્સપાયરી સમજીને કાલે કામ ન કરે, જરાક ડેટ ચેક કરતા રહે, બરાબર. આ અપડેટ છે, છતાં ભાઈ કઈ નવું અપડેટ હશે તો આપણા ગ્રુપના માધ્યમથી મળતું રહેશે, બરાબર. આપણા ગ્રુપમાં જોડાવા માટે તમને કહી દીધું છે પહેલાથી જ કે આપણા ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપેલા છે, ત્યાં જઈને ઓનલી જય સોમનાથ મેસેજ નાખી દેજો એટલે તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. અને ગ્રુપમાં કાયમી માટે રહેવા માટે 1999 રૂપિયાનું એક વર્ષનું પ્રીમિયમ તમારે બાય કરવું પડશે, બરાબર. એક વર્ષનું એટલે કે એક ન્યૂઝપેપરના લવાજમ જેટલી કિંમતમાં આપણે વર્ષ દિવસ ન્યૂઝ આપશું અને અપડેટ માર્કેટને રિલેટેડ અને લેવલ પ્રોવાઈડ કરતા રહેશું. સાથે જ આઈપીઓ અપડેટ આપતા રહેશું. મિત્રો આઈપીઓ રિલેટેડ વિડીયો થોડીક વારમાં આવશે આપણે યુટ્યુબ ચેનલ પર, તો એ બી જોઈ લેજો અને આઈપીઓ માટે બી તમે એપ્લિકેશન કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી મારા જય સોમનાથ.